જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ને આજે આપણે જે પાયોનિયર પેઢી ઉતાર રાયડું વાયેલું હતું એ કેવું છે, કેવું ફાલ્યું છે તમને વિડીયોમાં બતાવો, તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો, હું તમને રાયડું બતાવું. આ છે આપણું પેઢી ઉતાર. ગઈ સાલ બિયારણ વાવ્યું હતું, આ સાલ એનું એ જ વાવ્યું હતું. ગઈ સાલ હતું એ આપણે રાખ્યું હતું બિયારણ. જોઈ લો ફાલ એનો, આવું જમીને અડી ગયું છે. તો હજુ અમુક ફાલ આવ્યું, જો ફૂલડા દેખાય રહ્યું. આ સાલ આપણે 2.5 વીઘા જેવું છે. જોઈએ કેવો ઉતાર આવે છે રાયડામાં. ગઈ સાલ આપણે 2 જ વીઘા હતું. અંદર જીવાતના લીધે ખાલી 15 બોરી જેવું થયું હતું. એ લગભગ 60 મણ જેવું. અને આ સાલ એના કરતાં સારું છે. ફાલ ફૂલમાં દાણો પણ એકદમ ભરાદાર થયો છે. જીવાત તો નહીં આ સાલ હતી, પણ આપણે જે દવા નાખી હતી એના કારણે બધી મરી ગઈ છે. અંદર નીકળવું હોય તો ફરાય એવું નહીં, એવું હાવ નમી ગયું છે. ને આવી રીતે નમે તો જ રાયડું સારું પાકે. હજુ પાક્યા પછી પણ જો ઊભું ના થાય ને તો જોરદાર રિઝલ્ટ મળશે. આપણે આમાં ઉતારો સારો આવશે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વધારે ગમે તો શેર કરી દીધું. બાકી આપણે નવા વિડીયો બનાવતા રહીશું. નવા વિડીયો તમને જોવા મળે. એટલું કંઈક રાયડું મિત્રો આપણે પડ્યું છે તારી, જે લગભગ 1.5 મહિનો ઊભું રહેશે. હજી નવા ફૂલ આવે છે અંદર, નવું પાંગરે જ જાય છે, નવું ડાળખ્યું મેલે જ જાય. જો ફૂલડા અંદર નીકળાય એવું જ નહીં. આજે અમુક નવા ફૂલ આવ્યા છે, જો પાંગર્યા જ કરે છે. અમુક આ જમીને અડવાયું છે. અમુક તો પાક ઉપર આવી જાય છે. જીવાત હતી બધી મરી ગઈ, જોઈ લો. આવું હાવ થઈ ગયું ને કે આખું રાયડોનો આપણે બગાડી નાખવા. અત્યારે હું રોડ ઉપર આવી ગયો, રોડ ઉપરથી કંઈક આવો નજારો આવે. આપણે સાંજના 4 વાગી ગયા છે. હવે કેવો ઉતારો આવે છે આપણે ત્યારે લઈશું વાટીને, તારે વિડીયો બનાવશું. અત્યારે બહુ જોરદાર લાગે છે. આ રોડ છે એ બાજુમાં જ વાયેલો. તો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.